હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. શ્વેતાસ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું મારા કિચનમાં બનાવવાની છું ડોમિનો સ્ટાઇલ વેજીટેબલ પિઝા, એ પણ ઓવન કે માઇક્રોવેવનો ઉપયોગ કર્યા વગર ઘરમાં રહેલી સાદી કઢાઈથી જ. અને કટ કરીને જોઈએ તો તમે જોઈ શકો છો કે કેટલો ચીઝી અને સોફ્ટ બન્યો છે. બજાર કરતાં પણ સરસ બન્યો છે. બહુ સિમ્પલ રેસીપી છે, તમે પણ ઘરે બનાવી શકો છો. કોઈ ટિપ્સ કે ટ્રિક્સની જરૂર નથી. તો ચાલો જોઈએ રેસીપી. તો પિઝા ડો બનાવવા માટે આપણે સૌપ્રથમ એક બાઉલ લઈશું અને તેમાં 5 કપ જેટલું હુંફાળું પાણી લઈશું. તેમાં અડધી ચમચી ખાંડ એડ કરીશું અને આ ટાઈપની જે ચમચી આવે છે, ચમચી ભરીને મેં ડ્રાય એક્ટિવ યીસ્ટ લીધું છે. મેં પાન પેસિફિક કંપનીનું યીસ્ટ યુઝ કર્યું છે. તમે કોઈ પણ કંપનીનું યુઝ કરી શકો છો. બધું બરાબર મિક્સ કરી લઈશું. અને આ મિશ્રણને ઢાંકીને આપણે 5 મિનિટ માટે રહેવા દઈશું, જેથી યીસ્ટ એક્ટિવેટ થઈ જાય. તો 5 મિનિટ પછી ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે આપણું યીસ્ટ એકદમ સરસ એક્ટિવેટ થઈ ગયું છે અને ઉપર બબલ જેવું થઈ ગયું છે. તો ચલો હવે પિઝા ડો બનાવી લઈએ. તો પિઝા ડો બનાવવા માટે આપણે એક બાઉલમાં આ ટાઈપની જે વાટકી આવે છે, એ 1.5 વાટકી ભરીને મેં મેદો લીધો છે. અહીં આ જે પિઝા બનાવવાની છું એ હું બજારમાં મળતા મેદાના પિઝા જેવા બનાવવાની છું. પણ તમારે જો ઘઉંના લોટના પિઝાની રેસીપી જોઈતી હોય તો મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તેમાં 1/4 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરીશું, થોડા ચીલી ફ્લેક્સ, થોડા ઓરેગાનો એડ કરીશું. તમે ઓરેગાનો ચીલી ફ્લેક્સ અવોઇડ પણ કરી શકો છો, પણ ચીલી ફ્લેક્સ અને ઓરેગાનોનો સ્મેલ એકદમ સરસ આવે છે જ્યારે પિઝા બને ત્યારે. તો હું અહીંયા પિઝા બેઝમાં યુઝ કરવાની છું. અને આટલામાંથી આપણે મીડિયમ સાઇઝના 2 પિઝા બનાવી શકશું. બાકી ક્વોન્ટિટી તમે તમારી પ્રમાણે એડજસ્ટ કરી શકો છો. હવે જે આપણું આ એક્ટિવેટ થયેલું યીસ્ટ છે એમાં એડ કરી થોડું અને આપણે કણક તૈયાર કરી લઈશું. અહીંયા જો યીસ્ટને 5 મિનિટ રેસ્ટ આપ્યા પછી ઉપર બબલ કે ઝાગ જેવું ના દેખાય તો સમજવું કે આ યીસ્ટ ખરાબ છે, તો એનો ઉપયોગ ના કરવો, નહીં તો તમારી મહેનત વેસ્ટ જશે અને પિઝા બિલકુલ ફૂલશે નહીં. રોટલીના લોટ જેવી સોફ્ટ કણક તૈયાર કરવાની છે. બાકી થોડું પાણી એડ કરી અને કણક તૈયાર કરી લઈશું. એક સાથે પાણી એડ ના કરવું, નહીં તો કણક વધારે ઢીલી થઈ જશે અને જ્યારે તમે પિઝા વણશો ત્યારે તમને ફાવશે નહીં વણતા. તો આટલી કણક તૈયાર કરતા મને અપ્રોક્સ 1/2 વાટકી જેટલું પાણીની જરૂર પડી છે. હવે આમાં આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરી કણકને બરાબર મસળી લઈશું. તો હવે આપણે એકદમ સરસ નરમ એવી કણક તૈયાર કરી લીધી છે. હવે મેં અહીં એક કુકર લીધું છે, જેને અંદર તેલથી ગ્રીસ કરી લીધું છે સારી રીતે બધી બાજુ. અને હવે આ લોટને આપણે આવી રીતે ફોલ્ડ કરી અને આ કુકરમાં મૂકી દઈશું. ઉપરથી થોડું તેલ લગાવી લઈશું. લોટ પર બધી બાજુ તેલ લગાવી લેવાનું છે. અને હવે કુકરનું ઢાંકણ બંધ કરી અને આપણે લોટને 2 કલાક માટે ફર્મેન્ટ થવા દેવાનો છે. તમે એ કુકરને બદલે કોઈ બાઉલમાં સરખી રીતે ઢાંકીને અથવા કોઈ પેક ડબ્બામાં પણ આ લોટને મૂકી શકો છો. પણ ધ્યાન રાખવું કે કોઈ ગરમ જગ્યાએ મૂકવું, જેથી જલ્દીથી લોટ ફર્મેન્ટ થઈ જાય. ગરમ ઋતુમાં જલ્દીથી ફર્મેન્ટ થઈ જતો હોય છે, તો 1 થી 2 કલાક માટે મૂકશો તો ચાલશે, પણ ઠંડીની ઋતુમાં થોડી વાર લાગતી હોય છે, તો તમે આ લોટને 4 થી 5 કલાક માટે મૂકી શકો છો. તો 2 કલાક પછી કુકર ખોલીને ચેક કરી લઈશું. તો આપણો ડો સરસ એકદમ ફૂલી ગયો છે અને સરસ ફર્મેન્ટ થઈ ગયો છે. તો હવે પિઝા બનાવી લઈશું. તો પિઝા બનાવવા માટે આપણે ડોને પહેલાં મિક્સ કરીને મસળી લઈશું.
હવે આ ડોને આપણે થોડો મસળી અને એક સરખા 2 ભાગ કરી લઈશું, જેમાંથી આપણા 2 મીડિયમ સાઇઝના પિઝા રેડી થશે. અને હવે એને હાથની મદદથી થોડો રાઉન્ડ ફોલ્ડ કરી અને ગુલ્લું તૈયાર કરી લઈશું. હવે જે જગ્યાએ આપણે પિઝા બનાવવાનો છે તે જગ્યાને આપણે કપડાની મદદથી એકદમ સરસ ક્લીન કરી લઈશું. હવે તે થોડો સફેદ મકાઈનો જે લોટ આવે છે એ ફેલાવી લઉં છું. તમારી પાસે સફેદ મકાઈનો લોટ અવેલેબલ ના હોય તો તમે પીળી મકાઈનો પણ લઈ શકો છો અથવા મેદાનો પણ લઈ શકો છો. પણ ડોમિનોઝના બેઝ જેવું ક્રન્ચીનેસ લાવવા માટે તમારે મકાઈનો લોટ લેવો જરૂરી છે. અને હવે આ ગુલ્લાને આપણે લઈ અને હાથની મદદથી ફેલાવતા જઈ બેઝ તૈયાર કરી લઈશું. તમને જો આ રીતે ના ફાવે તો તમે પાટલી વેલણની મદદથી વણીને પણ કરી શકો છો. તો મેં સરસ એવો પિઝા બેઝ તૈયાર કરી લીધો છે. અહીં તમને તમારી પસંદ પ્રમાણે તમે જાડો પાતળો રાખી શકો છો. હવે પિઝા બેઝને આપણે જે પ્લેટમાં બેક કરવા મૂકવાના છીએ એ પ્લેટમાં લઈ લઈશું અને હાથની મદદથી થોડો ફેલાવી લઈશું. તમને પસંદ હોય તો તમે કિનારીથી થોડો જાડો પણ રાખી શકો છો. આપણે પિઝા રેડી કરીએ ત્યાં સુધીમાં મેં આ રીતની એક કઢાઈમાં નીચે મીઠું એડ કરી ઉપર એક સ્ટેન્ડ મૂકી આ ટાઈપનું અને ઢાંકણથી ઢાંકીને પ્રીહીટ કરવા માટે મૂકી દઈશું. હવે તેના પર આપણે કાંટા ચમચીની મદદથી આ ટાઈપ કાણા કરી લઈશું જેથી એ વચ્ચે વચ્ચે ફૂલી ના જાય. બેઝની કિનારી પર થોડું દૂધ લગાવી દઈશું જેથી કિનારી હાર્ડ ના થઈ જાય અને સોફ્ટ રહે. તમે બટર પણ લગાવી શકો છો. તેના પર 2 ચમચી જેટલો પિઝા સોસ લગાવીશું. આ પિઝા સોસ મેં ઘરે જ બનાવેલો છે અને આની રેસીપી તમને મારા યુટ્યુબ ચેનલ પરથી મળી જશે. હવે અહીં મેં અમૂલનું મોઝરેલા અને ચેડર ચીઝ બ્લેન્ડ જે આવે છે એ લીધું છે. તમે કોઈ પણ ચીઝ લઈ શકો છો. આપણે ચીઝ એડ કરીશું. તો હવે આપણે ટોપિંગ કરી લઈશું. ટોપિંગ માટે મેં અહીં કેપ્સિકમ, ડુંગળી અને બ્લેક ઓલિવ લીધા છે. કેપ્સિકમને આવી રીતે લાંબા કટ કરી લીધા છે. ડુંગળીને આવી રીતે સ્ક્વેર કટ કરી છે અને ઓલિવ્સ લીધેલા છે. તમે તમારી પસંદ પ્રમાણે કોઈ પણ ટોપિંગ લઈ શકો છો. પનીર છે, બેબીકોર્ન છે, કોર્ન છે, એલેપીનો તમને જે પસંદ હોય તમે લઈ શકો છો. તો હવે આવી રીતે આપણે લીધેલા વેજીટેબલ્સનું ટોપિંગ કરી લઈશું. તો આપણે પિઝાનું ટોપિંગ થઈ ગયું છે. તો હવે આને બેક કરવા માટે કઢાઈમાં મૂકીશું. અહીં મેં કઢાઈને 15 મિનિટ માટે પ્રીહીટ કરી લીધી છે. તો હવે આપણા પિઝાવાળી પ્લેટ છે એ અંદર મૂકી ઉપરથી ઢાંકી અને મીડિયમ ફ્લેમ પર એને 20 મિનિટ માટે કૂક થવા દઈશું. જો તમે કઢાઈની બદલે માઇક્રોવેવ યુઝ કરતા હો તો આ પિઝાને 180 ડિગ્રી પર 30 મિનિટ માટે કૂક કરજો. તો 20 મિનિટ પછી આપણે કઢાઈ એકવાર ખોલીને ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો કે આપણો પિઝા એકદમ સરસ બેક થઈ ગયો છે. ઉપરનું ચીઝ મેલ્ટ થઈ ગયું છે અને પિઝા ખાસો એવું ફૂલી પણ ગયો છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરીશું. તો હવે આ પ્લેટને આપણે બહાર કાઢી લઈશું. તમે જો એકદમ સરસ એવો પિઝા તૈયાર થઈ ગયો છે. તો તૈયાર છે આપણું ડોમિનો સ્ટાઇલ વેજીટેબલ પિઝા. મેં પિઝા બેઝ અને પિઝા સોસ બંનેમાં ઓરેગાનો ચીલી ફ્લેક્સ યુઝ કર્યું છે એટલે ઉપરથી સ્પ્રિંકલ નથી કરતી, પણ તમે ઉપરથી ઓરેગાનો ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરી અને કેચઅપ સાથે સર્વ કરી શકો છો.